हेलो दोस्तों, मारी रसोई चैनल में तमारुं स्वागत है। आज आपणे जोधपुरी स्पेशल मिर्च वड़ा बनावीशुं। तेना माटे आपणे बाफेला बटाका जोईशे, तेने आपणे मेश करी लईशुं। अगाउथी बाफीने ठंडा करीने लेवाना छे आपणे। जो आ बधा मेश थई गया छे। हवे आपणे एमां बधो मसालो करी दईशुं। एमां मरचुं नाखी दईशुं, कोथमीर नाखीशुं, धाणा जीरु पाउडर, मरचुं पाउडर, वाटेલું जीरु, स्वाद अनुसार मीठું, संचळ मीठું અને ચાટ મસાલો નાખી દઈશું અને આ બધું આપણે મિક્સ કરી લઈશું। જો આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે। આ ચોમાસામાં બહુ સરસ લાગતા હોય છે, આપણને બનાવીને ખાવાની બહુ મજા પડે છે વરસાદમાં। હવે ચાલો આપણે એના માટે ચણાનું બેટર બનાવીને તૈયાર કરી દઈએ। ચણાનો લોટ લઈ લીધો છે, એક બાઉલ જેટલો। એમાં આપણે મસાલો કરી દઈશું। હળદર નાખીશું, થોડું મરચું અને મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે। અને હવે આપણે એને મિક્સ કરી લઈશું। થોડો અજમો ક્રશ કરીને હાથેથી નાખી દઈશું અને હવે થોડું થોડું પાણી નાખીને આપણે એનું બેટર બનાવી લઈશું। જો આપણું આ બેટર પલાળી દીધું છે આપણે। હવે એને સાઈડમાં મૂકી અને હવે મરચાંમાં આપણે મસાલો કરી દઈશું। જો આ મરચાં ધોઈને સાફ કરીને લઈ લીધા છે। હવે એમાંથી છે ને આપણે ચીરો કરી અને જે બિયા છે એ બધા કાઢી લેવાના છે। જો આમ કરીને બધા જ આપણે કાઢીને મૂકી દઈશું। जो अपना बधा ज मरचामांथी बिया काढी लीधा छे। हवे आपणे एने पूरण भरीने तैयार करी लईशुं। दबावीने भरी लेवानुं छे आपणे। जो आवी रीते भरी अने बधा तैयार करी लईशुं आपणे। जो अपना बधा मरचा भराईने तैयार थई गया है। हवे आपणे चणाना लोटमां डीप करी अने आपणे तળી लईशुं। जो आ बेटर तैयार है एमां थोड़ुं जाडुं लागे तो आपणे पाणी नाखवानुं छे। आ वधारे पातळुं करवानुं नथी। जो बहु पातळुं करीशुं तो आपणे मरचा उपर बेटर ચોટશે नहीं। आमां थोड़ा चपटी जेटला आपणे खावाना सोडा नाखीशुं। बराबर बेटर हलावी लईशुं। हवे मरचा आपणे बराबर डीप थाय एना माटे आपणे एक ग्लासमां काढी लईशुं। जो थई गयुं छे। हवे एमां आपणे तेल पहेला मूकी दीधुं हतुं। हवे जो आमां आपणे डीप करी अने तળી लईशुं आपणे। तो आम આવી રીતે બધા તળી લેવાના છે આપણે। ધીમા તાપે તળવાના છે એટલે આપણે મરચાં અંદરથી સરસ ક્રિસ્પી તળાઈ જાય ને ચડી જાય। જો આપણા
મિરચી વડા તળીને તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે કાઢી લઈશું. હવે આવી રીતે બધા તળી લઈશું આપણે. જો બની ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. આ ખજૂરની ચટણી જોડે પછી ટામેટો કેચઅપ જોડે બહુ સરસ લાગતા હોય છે. વરસાદમાં ખાવાની ખૂબ મજા પડી જાય છે. ચાલો તૈયાર છે આપણા. જો દોસ્તો, આપણા જોધપુરી મિરચી વડા તૈયાર થઈ ગયા છે અને આપણે વરસાદમાં એને ખાવાની ખૂબ મજા પડી જાય છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ વરસાદમાં ખૂબ મજા પડે છે ખાવાની.